વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા સૂતજી કથા સંભળાવે છે અને કથા સાંભળનારા ઋષિ મુનિઓને વિવિધ પ્રકારના પ્રશ્નો થાય છે. નવા નવા પ્રશ્નો કંઈક જાણવાની ઈચ્છાથી થાય છે. આપણે કહીએ છીએ ને કે કંઈક જાણવાની ઈચ્છા જેનામાં હોય, જિજ્ઞાસા વૃત્તિ, એ હંમેશા પ્રગતિ જ કરે છે. ઋષિ મુનિઓને જાણવાની ઈચ્છા થાય છે. જે સાચો માણસ છે, જેને પોતાનું કર્મ સારું કરવું છે, જેને જિંદગી કાઢવી નથી પરંતુ જિંદગી જીવી લેવી છે, એ જીવને હંમેશા જિજ્ઞાસા વૃત્તિ થતી હોય છે. તો અહીં ઋષિ મુનિઓને આજે પણ એક પ્રશ્ન થયો છે અને એ પ્રશ્ન વ્યાસપીઠ ઉપર બિરાજમાન સૂતજીને પૂછાયો છે. પ્રણવસ્ય ચ મહાત્મ્યમ ષડલિંગસ્ય મહામુને શિવ ભક્તસ્ય પૂજામ ચ ક્રમશો બ્રૂહિ ન પ્રભુ. પ્રણવસ્ય ચ મહાત્મ્ય, પ્રણવ મંત્રનો મહત્વ શું રહેલું છે એ અમને સમજાવો. ષડલિંગસ્ય મહામુને, ષડલિંગનો મહિમા શું છે તે અમને સમજાવો. શિવ ભક્તસ્ય પૂજામ છ, શિવ ભક્તની પૂજા કેવી હોય, આ બધું ક્રમશો બ્રૂહિ નઃ પ્રભુ. હે પ્રભુ, હે મહામુનિ, આ બધું અમને વિગતવાર સમજાવો. પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સૂતજી વિગતવાર સમજાવતા કહે છે કે હે ઋષિ મુનિઓ, તમે સાંભળો. પ્રણવ એટલે ઓમકાર મંત્ર. કોઈ પણ મંત્રની પહેલા જે આપણે ઓમ બોલીએ છીએ તે મંત્ર એટલે પ્રણવ મંત્ર. અદ્ભુત વસ્તુ છે, કલ્પનાથી પણ બહારની વસ્તુ છે. આ જગત આખાઈની અંદર સૌથી પહેલા જે ઉદ્ગાર નીકળ્યો છે મહાદેવના મુખમાંથી, એ ઉદ્ગારની વાત છે. એ સૂક્ષ્મ ઉદ્ગાર નથી, અતિ વિશાળ, અતિ વિરાટ સ્વરૂપે છે. અને એ ઓમકારનો અર્થ થાય છે પ્રણવ. આપણે એને ત્રણ રીતે સમજીએ. સૌથી પહેલા તો પ્ર શબ્દ લઈ લો. પ્ર શબ્દ એટલે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો સંસાર. આ જગત આખું પ્રકૃતિથી ઉત્પન્ન થયેલું છે. એ તમામ સંસાર એટલે પ્ર, અને નવ એટલે નાવ, જે દરિયાની અંદર ચાલે. ધર્મની અંદર સંસાર થતી નાવ માં જો બેસી જવાય તો જીવન રૂપી સાગર પાર ઉતરી જવાય. એટલે આ નાવનું મહત્વ છે. અને બંને શબ્દો મિક્સ કરીએ ને એટલે એનો શબ્દ બને છે પ્રણવ. કે જે મંત્ર બોલવાથી અથવા જે મંત્રનું જપ કરવાથી અથવા જે મંત્રનું રટણ કરવાથી આ સંસાર સાગર રૂપી દરિયો, આ સંસાર સાગર
એટલે કે ભવ તરી જવાય, એને પ્રણવ મંત્ર કહેવામાં આવે છે. કે જે મંત્રથી આ જિંદગી તરી જવાય, આ જિંદગીને જીતી લેવાય. બીજો એનો અર્થ છે પ્ર એટલે પ્રપંચો, ખોટા પ્રપંચો જે ન હોય, ન એટલે નથી, ખોટા પ્રપંચો નથી. મારે આ જોઈએ, મારે તે જોઈએ, મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, પેલો આમ કરે છે, પેલી આમ કરે છે. આ બધા જે પ્રપંચો છે જીવનના, એ પ્રપંચો જેનામાં નથી. પ્ર એટલે પ્રપંચ, અને ન એટલે નથી, અને વ એટલે તમને એવા પ્રપંચો નથી. પ્રણવ મંત્ર કરનારને આ પ્રપંચો રૂપી બંધન, સંસાર રૂપી બંધન કોઈ દિવસ નડતું નથી. એટલું મહત્વ રહેલું છે પ્રણવ મંત્રનું. અને ત્રીજો અર્થ છે પ્રકર્ષેણ વહનયેન ઇતિ પ્રણવ, જે ઉત્કૃષ્ટ રીતે, સારામાં સારી રીતે, મસ્ત રીતે મોક્ષ તરફ દોરી જાય છે. વિના વિઘ્ને, કોઈ પણ સંકટ વિના જે આ જીવને મોક્ષ તરફ દોરી જાય છે, તેને પ્રણવ કહેવામાં આવે છે. તો આ ત્રણ રીતે સમજવામાં જે પ્રણવનો મહિમા હતો, કે હે ઋષિ મુનિઓ, મેં તમને ટૂંકમાં કહ્યું છે. ફરી ક્યારેક સમય આવશે ત્યારે આ ત્રણેય અક્ષરોનો જે મહિમા છે, અને ઓમકારમાં જે 5 અક્ષરો છુપાયેલા છે, એનું તમામ રહસ્ય ફરી કોઈક વાર હું તમને કહી સંભળાવીશ. પ્રણવ મંત્ર વિશે ટૂંકમાં તમને આજે માહિતી આપી દઉં. તો હે ઋષિ મુનિઓ, સૂતજી બોલ્યા છે, હે ઋષિ મુનિઓ, પ્રણવ મંત્ર 2 પ્રકારનો છે, એક સ્થૂલ અને એક સૂક્ષ્મ. 5 અક્ષર વાળો આ પ્રણવ મંત્ર સ્થૂલ પ્રકારમાં પ્રગટ છે, અને સૂક્ષ્મ પ્રકારમાં આ જ 5 અક્ષર વાળો પ્રણવ મંત્ર એના અક્ષરોથી અપ્રગટ છે. સ્થૂલમાં પ્રગટ કઈ રીતે છે? તો આપણે જ્યારે ઓમ બોલીએ છીએ ત્યારે અકાર, ઉકાર, મકાર અને ઓમની ઉપર જે બિંદુ લાગે છે અને નાદ, આ 5 અક્ષરો પ્રગટ થાય છે. અને સૂક્ષ્મ સ્વરૂપમાં એ 5 અક્ષરો પ્રગટ થતા નથી, કારણ કે એમાં તો અંતરથી ભક્તિ લાગી જાય છે, સાધના લાગી જાય છે, અને સદાય તપ કરવાથી વ્યક્તિ સદાશિવ સ્વરૂપ જાણે કે બની જાય છે. એને પછી કોઈ પ્રકારનું ખરાબ કૃત્ય કે નબળું કૃત્ય કરવાની ઈચ્છા પણ પ્રગટ થતી નથી. જેને શિવ ભક્તિ લાગી જાય છે અને શિવની સાધનામાં વ્યસ્ત થઈ જાય છે, તેને કોઈ જરૂર પડતી નથી, કોઈ ખોટા આડંબરોની, કોઈ મહેલોની, કોઈ આલિશાન મંદિરોની, કોઈ વસ્તુની જરૂર પડતી નથી. જે શિવ તત્વમાં જે સૂક્ષ્મ રીતે પ્રણવ મંત્ર બોલે છે અને સાધનામાં લાગી જાય છે. અને પ્રવૃત્તિ માર્ગના જે માણસો છે, એટલે આપણે બધા,
જે કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહીએ છીએ એમના માટે સ્થૂલ સ્વરૂપે ઓમ મંત્રનો જાપ કરવો જોઈએ. આ મહત્વ છે પ્રણવ મંત્રનું. એક અક્ષર છે પરંતુ 5 અક્ષરો છુપાયેલા છે. અને આગળ મેં તમને કહ્યું તેમ બિંદુ છે માં ભગવતી, પાર્વતીજી અને નાદ સ્વરૂપે શિવ છે, જગતના નાથ. અને એના સુધી પહોંચવા માટે જે અક્ષરોથી શરૂ થાય છે અને જે અક્ષર સુધી પહોંચીને એ સુધી પહોંચી શકાય છે મહાદેવ સુધી, એ અક્ષર છે ઓમ. ઓમનો મહિમા સમજાવવા બેસું તો વર્ષો લાગી જાય. કારણ કે આ જગતની અંદર અણુએ અણુમાં ઓમનો ધ્વનિ પથરાયેલો છે. દુનિયાના અસ્તિત્વમાં એવો કોઈ પણ ખૂણો નથી કે જે ખૂણામાં ઓમનો ધ્વનિ ન છુપાયેલો હોય. ઓમથી જ જગત બન્યું છે, ઓમથી જ પ્રકૃતિ બની છે. તમામ અસ્તિત્વ ઓમથી સર્જાના છે. જ્યાં સુધી જગતમાં ધ્વનિ નહોતો ને ત્યાં સુધી અંધકાર હતો. ધ્વનિ એક તેજ છે, ધ્વનિ એક પ્રકાશ છે.